આજનો વિડીયો આપના માટે લાવ્યા છીએ। આજના વિડીયોમાં જણાવીશું કે એવી કઈ 3 વસ્તુ આપના ઘરમાં છે જે આપણને પાયમાલ કરી શકે છે। 3 વસ્તુ વિશે જણાવી તે પહેલાં આપને એક સત્ય ઘટના જણાવી જે આ 3 વસ્તુ સાથે સંબંધ ધરાવે છે। આ કોઈ કહાની નથી, સત્ય ઘટના છે। સુરતના વરાછામાં એક પરિવાર રહેતો હતો। સુરતના એ પરિવાર પાસે કરોડો રૂપિયા અને અઢળક સંપત્તિ હતી। તેમની ઘરે કામ કરવા નોકર ચાકર પણ હતા। માણાદીઠ એક ગાડી પણ હતી। આવી સાહેબીની જિંદગી હતી એ સુરતના વરાછામાં રહેતા પરિવારની। પાણી માંગો તો આપને દૂધ મળે। સમયની સાથે એ પરિવાર સાથે એવું થયું કે સુરતનો એ પરિવાર થોડા જ સમયમાં દેવામાં ડૂબી ગયો। એક સમયે સુરતના એ પરિવાર પાસે કરોડોની સંપત્તિ હતી। તે આજે પૈસાનો મોહતાજ બની ગયો હતો। અત્યારના નવયુવાનો આપણા પુરાણોમાં લખેલી વાતોને અંધશ્રદ્ધા ગણાવે છે, પણ આપણા પુરાણોમાં જે કંઈ લખેલું છે તે નરું સત્ય છે। આપની એક જીદ આપની જિંદગી બદલી શકે છે, તો આપની એક ભૂલ આપનો હસતા ખેલતા પરિવારને રોડ પણ લાવી શકે છે। ઘરમાં જે નાની વસ્તુ છે તેને આપણે જોતા નથી, એ જ નાની વસ્તુ આપણા પરિવારને બરબાદ પણ કરી શકે છે। જે લોકો આજે કરોડપતિ છે, કાલે આપણે તેને જોઈએ છીએ તો એ જ વ્યક્તિ ભીખ માંગતો થઈ જાય છે। એનો પરિવાર વેર વિખેર થઈ જાય છે। મનુષ્ય ભૂલ પર ભૂલ કરતો જાય પછી ભગવાનને કસૂરવાર ઠેરાવે છે। ભગવાને મારી સાથે આવું કેમ કર્યું? અને એક સાંધે ત્યાં 13 તૂટે એ કહેવત સાચી થતી ત્યારે લાગે છે। જે ઘરમાં ભગવાનનો વાસ હોય, જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય, તે ઘરમાં પૈસા કોઈ દિવસ ખૂટતા નથી। ઘરની આગળ ઉકરડો હોય તો એક સામાન્ય માણસને આપણી ઘરે આવવાનું મન નથી થતું, તો એવા ઘરમાં ભગવાન ક્યાંથી આવે? ઘર હંમેશા સાફ રાખવું જોઈએ। સુરતના કરોડપતિના ઘરમાં આ 3 વસ્તુ આવવાથી તેના પરિવારને ખાવાના સુદ્ધા વાંધા પડવા માંડ્યા। તો એવી કઈ 3 વસ્તુ છે જે આપના ઘરમાં છે તો અત્યારે જ પાણીમાં પધરાવી દેવી જોઈએ, નહીંતર આપ પણ પાયમાલ થઈ જશો। પહેલી વસ્તુ છે ભગવાનની ખંડિત મૂર્તિ। તૂટેલી મૂર્તિ કે ઝાંખી મૂર્તિ, ઘણા બધા લોકોના ઘરમાં ખંડિત ભગવાનની મૂર્તિ હોય છે અને આપણને સામાન્ય બાબત લાગે છે, પણ જો તમારા ઘરમાં ભગવાનની ખંડિત મૂર્તિ છે, એવી કોઈ છબી છે જે ઝાંખી થઈ ગઈ છે, તો એને આજે જ પાણીમાં પધરાવી દેજો, નકર આપ પાયમાલ થઈ જશો। મિત્રો, જો કોઈ આપને ખંડિત મૂર્તિ કે છબી આપે છે તો ક્યારેય ના લો, અને પરાણે આપે છે તો તેને ઘરમાં ન લાવો। તે મૂર્તિ કે છબીને તરત જ પાણીમાં પ્રવાહિત કરી દેજો, નકર એ મૂર્તિના આવતા જ આપના ઘર પર ખરાબ પ્રભાવ પડશે। મિત્રો, સ્ત્રીઓ શું કરે છે કે ખંડિત ભગવાનની મૂર્તિને તુલસીના ક્યારામાં મૂકી દે છે, તો આવું ભૂલથી પણ ના કરવું જોઈએ। ખંડિત મૂર્તિને પાણીમાં પધરાવી દો, એ જ સાચો ઉપાય છે। બીજી વસ્તુ, જો આપના ઘરમાં તૂટેલી કાચ એટલે કે અરીસો છે તો તેને આજે જ પાણીમાં પ્રવાહિત કરી દેજો, નકર આપના ઘરમાં ક્યારેય લક્ષ્મી નહીં આવે। આળસના કારણે આપણે તૂટેલા કાચને બદલતા નથી, પણ એ કાચ આપણા સારા સમયને બહુ જલ્દી ખરાબ સમયમાં બદલી નાખે છે। જો આપના ઘરમાં તૂટેલો કાચ છે તો નદીમાં પ્રવાહિત કરી દો અને તેની જગ્યાએ નવો કાચ લગાવી દો। ત્રીજી વસ્તુ, જો આપના ઘરમાં બંધ ઘડિયાળ છે તો તેને પાણીમાં પધરાવી દેજો, અને જો ઘડિયાળનો સેલ પૂરો થઈ ગયો હોય છે તો એને બદલી નાખો, નકર આપના ઘરમાં ધીરે ધીરે ગરીબી આવવા લાગશે। વાલા મિત્રો, જેમ બંધ ઘડિયાળના કાંટા ઊભા હોય તેમ તમારું જીવન પણ થંભી જશે। આપ આખો દિવસ સેકન્ડના કાંટાની જેમ ભાગ્યા કરશો, પણ કલાકના કાંટા જેટલું પણ મેળવી નહીં શકો।
તો મિત્રો, જો આપના ઘરમાં બંધ ઘડિયાળ છે તો તેને તરત જ પાવર બદલી ચાલુ અવસ્થામાં રાખો અને જો સાવ બંધ થઈ ગઈ જાય તો પાણીમાં પધરાવી દેજો. આપણે ભગવાનને પુષ્પ ચડાવીએ છીએ, દીવો કરીએ છીએ, એમાંથી જે દિવેટ બચી જાય છે એમને પાણીમાં પધરાવી દેવા. પુષ્પ કે બળેલી દિવેટ આપના પગમાં કચડાશે તો આપ પાપના ભાગીદાર બનશો અને ગમે તેટલી મહેનત કરવા છતાં ઘરમાં પૈસાની તંગી જ રહેશે. આજના વિડીયોમાં જણાવેલ દરેક માહિતી આપણા શાસ્ત્રોમાં આપેલી છે. વિડીયોમાં જણાવેલ ત્રણેય વસ્તુ ખૂબ જ નાની બાબત લાગે છે એટલે આપણે ધ્યાનમાં નથી લેતા. જો મિત્રો, વિડીયોમાં જણાવેલ એક પણ વસ્તુ આપના ઘરમાં છે તો આજે જ પાણીમાં પ્રવાહિત કરી દેજો, નહીંતર પાયમાલ થઈ જશો. અને મિત્રો, આ કોઈ મારું પોતાનું જ્ઞાન નથી. આ બધું જે શાસ્ત્રમાં લખ્યું છે એ જ મેં તમારી સાથે શેર કર્યું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ